દર્શક મિત્રો નમસ્કાર, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કિસાન સંદેશમાં। મિત્રો, આજનો વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે ગુજરાત સરકારના પશુપાલન વિભાગ શાર ખૂબ જ અગત્યની યોજનાઓ વિશે, જેમાં જે યોજનાઓ ખાસ કરીને ગાય ભેંસ પાળતા ખેડૂતોને અને પશુપાલકો માટે ખૂબ જ ઉપયોગી છે। અને આ 4 યોજનાઓમાંથી પશુઓને રહેવા માટે શેડ બનાવવાના સહાય, મફતમાં સારાના બિયારણ, બેંક લોન પર વ્યાજ સહાય અને સારો કાપવાની મશીન પર સહાય મળતી હોય છે। એટલે મિત્રો વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે એક પણ માહિતી ચૂકશો નહીં, અને માહિતી ચૂકશો તો તમને નુકસાન થઈ શકે છે। મિત્રો, તમને જો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આવેલ બેલ આઇકન પર દબાવી દેજો, જેથી આવી ખેડૂતોને પશુપાલકોને લગતી નવી યોજનાઓની માહિતી તમને સમયસર મળતી રહે। પહેલી યોજના છે મિત્રો કેટલ શેડ બનાવવાની સહાય યોજના। મિત્રો, પહેલી યોજના છે પશુઓને માટે ગોળ, ગમાણ અને કેટલ શેડ બનાવવાની સહાય। આ યોજના ગુજરાત સરકાર પશુપાલન વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે। એનો હેતુ મિત્રો એટલો જ છે પશુપાલકો પોતાના ગાય ભેંસ ને સુરક્ષિત, સ્વચ્છ અને વરસાદ અને ઉનાળાથી બચી શકે અને એના માટે યોગ્ય શેડ બનાવી શકે। તો એમાં મિત્રો કેટલી સહાય મળે? તો કેટલ શેડ બનાવવા માટે પાણીની ટાંકી, ડોલ, કુલ ખર્ચનો 75% અથવા તો મહત્તમ 30,000 બંનેમાંથી જે ઓછું હોય તે તમને મળશે। તો એમાં પાત્રતા કોણ ધરાવે મિત્રો? તો ઓછામાં ઓછા 2 દુધાળા પશુ ગાય અથવા તો ભેંસ હોવા જોઈએ। લાભાર્થી પાસે પોતાની જમીન હોવી જોઈએ। જો ભાડે જમીન હોય તો 10 વર્ષ કે તેથી વધુ સમયનું કરારનામું ફરજિયાત છે મિત્રો। અને અનુસૂચિત જાતિના એટલે કે SC પશુપાલકો લાભ લઈ શકે છે। અરજી કેવી રીતે કરવી? તો આ અરજી મિત્રો ઓનલાઈન અરજી કરવી પડશે, માત્ર આઈ ખેડૂત પોર્ટલ પર જ થઈ શકશે। યોજના નંબર 2, ઘાસચારા બિયારણ મિની કીટ। મિત્રો, આ બીજી યોજના છે ખાસ ચારાના બિયારણની મિની કીટ વિના મૂલ્યે આપવાની યોજના। તો એનો હેતુ મિત્રો એ છે કે પશુપાલકો પોતે ખેતરમાં સારો ઉગાડી શકે અને પશુઓ માટે પૂરતું અને ગુણવત્તાવાળું સારો મેળવી શકે। તો તેનો લાભ મિત્રો સારાના બિયારણની મિની કીટ સંપૂર્ણ મફત, કોઈ પણ પ્રકારની ફી નહીં। તો એમાં પાત્રતા કોણ ધરાવે? તો એમાં પાત્રતા ધરાવે છે મિત્રો SC એટલે કે અનુસૂચિત જનજાતિ, ST અનુસૂચિત જનજાતિ, OBC એટલે કે બક્ષીબંધ અને સામાન્ય કેટેગરીમાં। એટલે લગભગ બધા પશુપાલકો આ યોજનાનો લાભ લઈ શકે છે। તો એની અરજી કઈ રીતે કરવાની? તો મિત્રો આ યોજનાની અરજી ઓફલાઈન કરવાની રહેશે અને રૂબરૂ જઈને ફોર્મ ભરવું પડશે। જે ફોર્મ ભરવા જવાનું ક્યાં? તો જિલ્લા પંચાયત અધિકારીની કચેરી અથવા તો નાયબ પશુપાલન નિયામક અથવા ખનિજ પશુ સુધારણ કચેરી, ત્યાં જઈને આ ફોર્મ ભરવાના રહેશે। આ યોજના નંબર 3, વિદ્યુત સંચાલિત સાફ કટર। મિત્રો, આ ત્રીજી યોજના છે કે લાઇટથી ચાલતું સારો કાપવાનું મશીન, જેને આપણે અંગ્રેજીમાં સાફ કટર પણ કહીએ છીએ। સહાય મિત્રો, મશીન ખરીદવા માટે 18,000 સુધીની સહાય સરકાર આપે છે મિત્રો। એના ફાયદા: લીલો અને સૂકો ચારો સરળતાથી કાપી શકાય છે અને ચારો બગડતો નથી। સમય અને મહેનત બંને પણ પશુપાલકોનું બચી જાય છે। મિત્રો, આ યોજના વિગતવાર માહિતી આપણે અગાઉના વિડીયોમાં પણ આપી છે, જેમાં કેટલો ખર્ચ થાય છે, કેટલા ડોક્યુમેન્ટ જોવે છે, અરજી ચાલુ છે કે નહીં, આ બધું એમાં સમજાવેલું જ છે મિત્રો। એની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। અને યોજના નંબર 4, દુધાળા પશુ એકમ માટે 12% વ્યાજની સહાય।
મિત્રો, આ ચોથી અને ખૂબ જ અગત્યની યોજના છે, બેંક લોન પર વ્યાજ સહાય. એનો હેતુ મિત્રો એટલો છે કે પશુપાલકો ગાય ભેંસની ખરીદી, પશુપાલન વ્યવસાય શરૂ કરે અને આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે. તો એમાં કોણ લાભ લઈ શકે? તો માત્ર અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી પશુપાલકો જ લાભ લઈ શકે. અને 1 થી 20 દેશી દૂધાળા પશુ, ગાય અથવા તો ભેંસ બંને હોવા જોઈએ. જેનું વ્યાજ તમે જે બેંક લોન લો છો તેના પર વર્ષ 12% સહાય મળે છે. અને લોન ક્યાંથી મળે? તો કે આરબીઆઈ દ્વારા માન્ય બેંક અથવા તો સરકારી બેંક, નાણાકીય સંસ્થાઓ. અરજીની પ્રક્રિયા કઈ રીતે છે? તો મિત્રો, પહેલા બેંકમાંથી લોન લો, ત્યારબાદ આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરો. અને એની મહત્વપૂર્ણ શરતો એ છે કે લીધેલા પશુઓ ઓછામાં ઓછા 5 વર્ષ રાખવા ફરજિયાત છે. જો પશુ મરી જાય તો વીમા રકમમાંથી અથવા પોતાની જવાબદારી પર નવું લેવું પડશે. સરકાર એક જ વખત સહાય આપે છે. મિત્રો, આ રીતે આજે આપણે પશુપાલન વિભાગની 4 મહત્વપૂર્ણ યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી મેળવી. જો તમને અરજીમાં મૂંઝવણ, ડોક્યુમેન્ટ વિશે પ્રશ્ન અથવા કંઈ શંકા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. હું તમને ચોક્કસ જવાબ આપીશ. વિડીયોને ગમ્યો હોય તો મિત્રો લાઈક કરજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરજો. અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો નહીં. તો મિત્રો, ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.